તો દર્શક મિત્રો, જો તમે શિયાળામાં પણ ચટણી ખાવાના શોખીન છો તો તમારે આ ચટણીઓમાં ફુદીનાની ચટણીને ટ્રાય કરવી જોઈએ. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જમવાની સાથે જો અથાણું, પાપડ, ચટણી ન હોય તો એ જમવાની મજા નહીં આવે. હવે ઘણા બધા ઘરોમાં ઘણા બધા પ્રકારની ચટણીઓ પણ બનતી હોય છે. ખાસ કરી કોથમીર ફુદીનાની ચટણી તો તમને દરેક ઘરોમાં જોવા મળશે, કારણ કે આ એવી પ્રકારની ચટણી છે જે ખાવામાં પણ મજેદાર હોય છે, જેનાથી આપણે ઘણી બધી વાનગીઓને તૈયાર કરીએ છીએ અને એને મજાથી આરોગીએ છીએ. તો દર્શક મિત્રો, જો તમે શિયાળામાં પણ ચટણી ખાવાના શોખીન છો તો તમારે આ ચટણીઓમાં ફુદીનાની ચટણીને ટ્રાય કરવી જોઈએ, કારણ કે ફુદીનાની ચટણી તમને સ્વાદ તો આપશે જ, સાથે શિયાળામાં ફુદીનાની ચટણી ખાવાથી તમને ઘણા લાભો પણ થઈ શકે છે. તો મિત્રો, શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું, દરેક ઋતુમાં ફુદીનાની ચટણીને ખાવી જોઈએ, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ચાલો આજે આપણે જાણીશું કે ફુદીનાની ચટણી ખાવાથી શરીરને ફાયદા કયા થઈ શકે. દર્શક મિત્રો, ફુદીનાના જે પાન છે એ ઠંડકની અસર ધરાવે છે. હવે તમે એનું સેવન કરો છો તો આ ફુદીનાના પાન શરીરનું તાપમાનને સંતુલિત કરે છે. હવે તમે જોશો તો ઘણા બધાને હાર્ટબર્નની સમસ્યા સતાવતી હશે. હવે આનું શું કારણ છે? એસિડિટીને કારણે ઘણા લોકોને છાતીમાં બળતરા થવાની ફરિયાદ રહેતી હોય છે. હવે આ જ કારણ છે કે જો તમે ફુદીનાની ચટણી ખાઓ છો તો હાર્ટબર્ન ઓછું થશે. આ સિવાય ત્વચાની સંભાળ પણ. દર્શક મિત્રો, ઘણા બધા લોકોને ખીલની સમસ્યા હોય છે. જો ફુદીનાનું સેવન કરવામાં આવે તો ખીલ અને પિમ્પલ્સ જેવી સમસ્યાઓ ઓછી થાય છે. ઘણી બધી સ્ત્રીઓને માસિક સ્ત્રાવ દરમિયાન ઘણી બધી પ્રકારની તકલીફો થતી હોય છે, સમસ્યાઓ થતી હોય છે. તો દર્શક મિત્રો, આવી સમસ્યામાં પણ ફુદીનાના પાન મદદ કરી શકે. ફુદીનાની ચટણી સ્ત્રીઓમાં માસિક ધર્મ દરમિયાન થતા દુખાવામાંથી રાહત આપવા માટે પણ ફાયદાકારક છે. હવે જેમને પણ રોગપ્રતિકારક શક્તિ ઓછી છે તેઓ પણ ફુદીનાની ચટણી ખાય તો તેમને ફાયદો થઈ શકે, કારણ કે આ ફુદીનાની ચટણી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ફુદીનાની ચટણી પાચન શક્તિ વધારીને પેટની સમસ્યાઓને પણ ઓછી કરે છે. તો દર્શક મિત્રો, જો તમે પણ ફુદીનાની ચટણી ખાઓ છો તો આનાથી તમારા જીભનો સ્વાદ તો વધશે જ, સાથે સાથે તમારા શરીરને આવા ફાયદાઓ પણ થઈ શકે કે જે જરૂરી છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.